નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ધોરાજી નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે। ત્યારે સંગીતા બારોટે કલેક્ટરને રાજીનામું સોંપ્યું છે। જે સંગીતા બારોટના રાજીનામાથી ખળભળાટ મચી ગયો છે। ત્યારે 13 દિવસમાં અચાનક પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનું નામ પણ બોલ્યા હતા ખોટું। ત્યારે નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી તરીકે નામ લીધું હતું। ત્યારે દારૂની બોટલ સાથેનો વિડીયો પણ વાયરલ થયો હતો। ત્યારે ભાજપનો આંતરિક વિવાદ વકરી રહ્યો હોવાની પણ ચર્ચા છે। બેન, રાજીનામું દેવાનું કારણ શું છે જણાવશો? કોઈ કારણ નથી, મારું સ્વેચ્છાએ મેં આપી દીધી ક્યાં આપણે રાજીનામું આપ્યું બેન? કલેક્ટરને। અને કોપી મળશે? અત્યારે મારી પાસે નથી, કાલે મને મોકલાવાના છે વોટ્સએપમાં। એટલે ક્યાંથી આવશે કોપી? રાજકોટથી। તમને ટાઈપ કરેલું કોપી નથી મેડમ તમારી પાસે? ના ના ના, મારી પાસે નથી। રાજીનામું આપવાનું કારણ શું સાહેબ? કોઈ જ કારણ નથી, સ્વેચ્છાએ। રાજીનામું આપી દીધું ફાઇનલ છે ને મેડમ? હા હા, ફાઇનલ ફાઇનલ। હા હા, વાંધો નહીં। કાંઈ નહીં, મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કંઈ વાંક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન,